સાહેબ કેવી મજા આવે છે ને ખાલી અહીંયા આવો નજારો હોય ને તો બેહરી આખો દડ રહ્યું નહીં હવે દડ કદાચ અંદર પડી હા દડ છે આ એન્ટ્રી ગેટ છે ખંડિત બધા પથ્થરો મૂર્તિઓ છે બધી ખંડિત પ્રાચીન સમયની લગભગ 600-700 વર્ષ જૂની છે આ બધી પણ કોઈ ઇજ્જત નહીં યાર કોઈ મહત્વ રાખી નહીં હે મિત્રો જય મહાદેવ નહીં મસ્ત આઈડિયા આ ચારનું સાફ કરી હું આવ્યો ને પેલી વાર તારનું હું પેલી વાર આવ્યો ને તારનું સાફ કરી જય આવી છે ને બહુ શું કહેવાય પહેલાં હું આવ્યો ને આ બધું અહીંયા સુધી હતું ને તે દારે સાફ જ કરતા બધી ટીવી આખું કોરું કરી દીધું આખું મસ્ત ધ્યાન બનાવી દીધું છે વિરાજમાન જય સોકરેશ્વર મહાદેવ ભગવાન દર્શન કરી નહીં છેલ્લા બધા મસ્ત જય મહાદેવ જય જય મહાદેવ જય નંદી મહારાજ अरे गणपति में आ रहा हूँ से नहीं पड़ती हाँ हाँ एम नहीं अरे खबर नहीं पड़ती मन तो चलो हमने हाथ में है अरे छोकरू भी છે એટલે આ લાગત નથી પણ ગમે તે રીતે શું કયા ભગવાન છે દેવી છે ચલો આ તો સમજણ પડી ગયું ગણપતિ દાદા છે બટ જય મહાદેવ મોર મસ્ત નદીનો નજારો નદી ને જોઈએ જોઈએ પરસ્યો એટલો બધો મસ્ત વળી ગયો છે હા મિત્રો પરસ્યો વળી ગયો છે મસ્ત ગરમી પડે છે ને જો કેવું છે કેવામાં આવે મહાદેવનું મંદિર સોકરેશ્વર એ ગુડી ફીસકા ખાઈ જઈએ થોડા अरे इसका खाता खाता ये थोड़ी मजा આવે બાકી મોર મસ્ત છે 1 2 3 4 5 સેલા તો મોર છે અને આ બે મેન દોરાઈ ગયા હા મિત્રો નદી આવ્યા છે અત્યારે નદી દર્શન કરીએ મહાદેવના હવે નદીના દર્શન કરીએ અને ભોયરું બતાવીએ તો વંચે ભોયરું છે મારું બસ ફોન બંધ પડી જાય લેવાની ના પર જો ખાઈ જેવું છે ને જો હજુ ખાઈ જેવું લાગે છે જો ખાઈ જેવું લાગે છે ભૂઈ પડે ને તો જે એમને સોડે બડે વખોડી જાય એમ સાહેબ બતાવો દોરી લબડાની જરૂર નહીં એટલું બધું જોકે બહુ રિસ્કી છે પણ કોમ શીખન બરોબર છે રેત માફિયા જો અમારા ગામના આ દેખાય છે ઝૂમ કરો હા જો એ રેતી માફિયા જુઓ ખાલી સરકાર ગમે તે કરે રેતી તો જ ને કરશે હા કોમકાજ છે યાર મળતો સાહેબ કેવી મજા આવે છે ને ખાલી અહીંયા આવો નજારો હોય ને તો બેહરી આખો દારો યાર જોઈ બીક લાગે યાર ચોમાસું છે દર હઈ જાય તો અમે જતા રહીએ ને એમ તો નદી છે નદી ભેગા થઈ જઈએ પણ એમ નહીં બધા ખાબુચે જેવું થઈ ગયું ને નદી આખી હવે કેટલા એક રસ્તો ઓમ ચોકડી પાડી દીધી છે ઓમ કરીશ આખી નદીની પથ્થર રગી કાઢીશ રેતી કાઢી નદીની પથ્થર રગી કાઢીશ આખી જો મિત્રો ખાલી નદીની ચીલી ચોક વચ્ચે આ એક ચોકડી ઓમ તમ
ચલો આગળ જઈએ હવે મંદિરે. કૃષ્ણ ભગવાનના 600 વર્ષ જૂનું 600 વર્ષ જૂનું મંદિર છે. હેડ ઓ ના યાર કૂતરું લોહી બીજું છે એક તો. એસે ભંગાત તો કરો ના કરે આગળ. અરે વિડીયો તો લાવશું જ તમારો લાવું છું હંગાથી. પણ તમે હંગાત રહેતા નહીં યાર એટલે જો ખાલી ચેટલું ડરાવનું છે. ઉતરી જઈએ ને અંદર ખબર પણ મસ્ત એકદમ નદી કિનારે એકદમ સટીને હેડીએ છે. જ્યાં 600 વર્ષ જૂનું મંદિર છે કૃષ્ણ ભગવાનનું દર્શન કરીએ મસ્ત. હા જો કે હવે થોડું ખંડિત અવસ્થામાં છે પણ છે ઠીકઠાક. જૂની બધી પ્રતિમાઓ છે અહીંયા અમારા ગામની. જો ખંડિત બધા પથ્થરો મૂર્તિઓ છે બધી ખંડિત પ્રાચીન સમયની લગભગ 600-700 વર્ષ જૂની છે આ બધી. પણ કોઈ ઇજ્જત નહીં યાર, કોઈ મહત્વ રાખી નહીં. આખો ઇલાકો અહીંયા મહાદેવનું મંદિર છે બાજુમાં. અને આ કૃષ્ણ ભગવાનનું સૌથી જૂનું મંદિર છે ગામની અંદર. અંદરથી બતાવીએ કેવું છે મંદિર. એક તો પરસેવો વરસ એટલો ગરમીના કારણે. જો પેલું મંદિર છે ને એ મહાદેવનું મંદિર છે અને આ જે ખંડિત મંદિર છે એ કૃષ્ણ ભગવાનનું મંદિર છે. જો બહારથી આવો ગેટ છે એનો ખંડિત થઈ ગયેલો છે પણ ગેટ છે આ રીતનો ગેટ છે. હવે જો કેટલા 1, 2, 3 અને 4 દરવાજા છે. હા આજે પેલું બંધ થઈ ગયું છે ને મંદિર બંધ છે એટલે અંદર નહીં જવા. જેમ કે રથયાત્રા નીકળી ગઈ ને એટલે હાલ મંદિર બંધ થઈ ગયું છે એટલે અંદર નહીં જવાય. હવે અંદરથી બતાવી દે. હા પણ મહાદેવનું મંદિર બતાવીશ તમને મિત્રો. આ મહાદેવનું મંદિર છે ને એ નદીના પથ્થરમાંથી શિવલિંગ બનાવેલી છે. તો ચાલો બતાવું તમને કેવું છે. અહીંના જે નંદી મહારાજ કરાય એ પણ ખંડિત છે. અને હરે મહાદેવ, જય મહાદેવ, જય જય મહાદેવ. જો ખાલી આ જો એકદમ પ્રાચીન સમયની ઈંટો મોટી મોટી છે ને કેટલી અદભુત છે. અત્યારની ઈંટો કરતાં આ ઈંટો જો કેટલી મજબૂત ઈંટો છે. બહુ જૂની છે પણ એકદમ પ્રાચીન. હા પ્રાચીન નજારો મિત્રો. એક બીજી મસ્ત જો એક વસ્તુ બતાવો. એ મંદિરની આગળ નર્તકીની મૂર્તિ પ્રતિમા બનાવેલી છે. જુઓ કેટલી પ્રતિમા બનાવેલી છે એકદમ અદભુત. દિવાલની અંદર પછી ફિટ કરેલું છે. જો કે અંદર છે બીજું બધું આપણે બહાર જુઓ ખાલી અંદર થોડા જઈને બતાવીએ તમને કેવું છે. હા આ એન્ટ્રીમાં છે. ઉપર એ પણ નથી મૂર્તિ લગભગ એ રી કંઈક છે હાથીની કઈ છે પણ એ ઉપર ધડ રહ્યું નહીં હવે. હા ધડ છે અંદર. એન્ટ્રી ગેટ છે. ઉપર એક જો આ એક બીજી પણ પ્રતિમા છે ઉપર કંઈ. તુલસી માતા અહીંયા પછી આ કશાક બનાવેલું છે ગુંબજ જેવું પણ છે. આ જો જે પેલું ધડ તોડી પડી હતું ને એ આવી રહ્યું છે. આ એ ધડ છે અહીંયા ભાઈ. અને આ કંઈક જો આની ઉપર કંઈક લખાણ છે પણ હવે ખબર નહીં શું લખાણ છે. એ રીતે કંઈક પ્રાકૃતિક ભાષામાં લખાયેલું છે. એ સાહેબ આમાં જો સાહેબને પૂછી જોઈએ. આ કંઈક લખાણ છે ખાલી કોતરાણ છે એવું કંઈ. સાહેબને પૂછી જોઈએ. લખાણ જ છે ને કંઈક લખાણ છે પણ શું લખાણ છે ના થોડું પ્રાચીન તો લાગે જ છે. પછી આ એક મંદિર છે બીજું ગણપતિ દાદાનું મંદિર. જે હાથે બનેલી ડિઝાઇન છો હાથવાળી ડિઝાઇન કરેલી છે બધી. આવી અદ્ભુત સભ્યતા સંસ્કૃતિ આવેલી છે મારા ગામની અંદર.
ખરાબ થઈ ગયું છે, અંદર જવા જેવું નહીં હવે. હા મંદિરો બંધ થયેલા, અંદર જવાશે નહીં, પણ બહારથી થઈ તો કેવું છે મંદિર. ના હાલ નહીં આવું, એ તો બંધ કરીએ છીએ. જોઈ લો આ સાઈડ બહારથી પણ બતાવી કેવું છે મંદિરની અંદર. બહારની સાઈડની ડિઝાઇન છે આ બધી મંદિરની, એકદમ કારીગરો દ્વારા જે કામ કરવામાં આવ્યું છે. અને અહીંયા પણ પ્રતિમાઓ આવેલી છે. અહીંયા કોઈ તે પણ વધારે જૂનું પ્રાચીન મંદિર છે, જેની અંદર અલગ અલગ મૂર્તિઓ અને અલગ અલગ કલાકૃતિઓ આવેલી છે. પરંતુ મંદિર ખંડિત થઈ ચૂક્યું છે, એના લીધે કોઈ ખાસ ધ્યાન આપતું નથી. પણ અહીંયા એક પૂજારી છે જે મંદિરનો રખરખાવ કરતા હોય છે, અને ગામના લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે. તો તમે કોઈ પણ આવી જગ્યાએ જાઓ તો પ્લીઝ આ રીતનો કચરો ના કરો યાર. જેટલું ગંદકી કરીને ગયા છે બધા અહીંયા. આ હું પણ અહીંયા ગામનો છું, પણ અહીંયા જે આ રીતે કચરો કોઈ નથી કરતું અહીંયા. તો તમે કોઈ પણ આવા કોઈ પવિત્ર સ્થળે જાઓ તો ત્યાં ખાસ ધ્યાન રાખો કે ત્યાં કચરો ના કરો કોઈ વસ્તુનો. ત્યાં જે સ્થાન છે એ સ્થાનની ગરિમાને તમે જાળવી રાખો. આટલું મારું ખાસ નિવેદન છે તમારા બધા જોડે. મિત્રો આ શિલાલેખનો ફોટો લઈ જઈએ છીએ અને જોઈશું હવે એના પર આગળ કોઈ જાણકાર વ્યક્તિ હોય એના જોડે પૂછ તપાસ કરાવીશું કે શું છે. હા ગૂગલ પર અપલોડ તો કરીશું જ. બાકી આ ડિઝાઇન બહુ સરસ છે, એકદમ મસ્ત બનાવેલી છે. એ સાહેબ ચો ના કરો છો પત્રો. જો મિત્રો મસ્ત અહીંયા મંદિરે દર્શન કરવા હતા, પણ ભગવાનનું મંદિર તો બંધ છે અત્યારે. પણ મિત્રો હાલ જે મંદિર આપણે જોયું એમાં મેં બોલ્યું કે 600 વર્ષ જૂનું મંદિર છે. પરંતુ થોડી અમને માહિતી મળી કે આ મંદિર ઈસવીસન 400ની અંદર બનાવવામાં આવ્યું હતું. તો અત્યારના સમય 2024 છે અત્યારે, તો ગણીએ તો કેટલો 2000 વર્ષ ઉપર પણ વધારે સમય થઈ જાય. એટલે એમ કહી શકીએ કે 600 વર્ષ નહીં, પરંતુ 2000 વર્ષ ઉપર પણ કંઈ ગણી શકાય મંદિર જૂનું. એટલે કે જ્યારે 6ઠી સદીની શરૂઆતની અંદર મુસ્લિમ આક્રમણો થવાની શરૂ થઈ ગઈ અને મંદિરો ખંડિત થવા માંડ્યા હતા. પરંતુ આ તેના પહેલાંનું પણ મંદિર છે એવું ગણી શકાય આપણે. હા તેના 200 વર્ષ પહેલાંનું મંદિર છે એવું ગણી શકાય આપણે. તો 600 નહીં 2000 વર્ષ જૂનું મંદિર છે. એટલું જ જૂનું મંદિર અહીંયા ગામની અંદર આવેલું છે. મંદિર જ કા મસ્ત આવેલા છે. મંદિર આવે નીચકા ના ખાય એવું થોડું બને યાર. અહીંયા ભરીને નજારા રામ